નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર 3 જેનો ભાગ 3 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયેલું કે નળ રાજા દમયંતીને પરણી દેવો બધા સ્વયંવરમાં આવ્યા હતા. દેવાંગનાઓ પણ આવી હતી, દેવો શરમાય છે. ત્યારબાદ નળ અને દમયંતીને વરદાન આપી દેવો સ્વર્ગમાં જાય છે. નળ દમયંતી પરણે અને પોતાના નગરની અંદર પાછા ફરે છે. તો એવા સમયે ગાજતે વાજતે નળરાજા જતા હોય છે અને કળિયુગ અને દ્વાપર સામા મળે છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું. તો હવે આપણે આગળ જોઈએ. ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. નળ રાજા વાજતે ગાજતે પોતાના નગરની અંદર પરણી અને પાછા ફરે છે અને એવા સમયે કળિયુગ અને દ્વાપર એમને સામા મળે છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. કળિયુગ અને દ્વાપર નળ અને દમયંતીને સામા મળે છે. વરવા એટલે કે લગ્ન કરવા માટે. વરવા એટલે કે લગ્ન કરવા માટે. વૈદર્ભી એટલે કે વિદર્ભ દેશની જે રાજકુમારી જે દમયંતી હતી તે. વૈદર્ભી એટલે કે વૈદર્ભી. દમયંતી વિદર્ભ દેશની હતી એટલે દમયંતીને વૈદર્ભી પણ કહેવાય. એટલે કે વૈદર્ભી દમયંતીને નારદે એટલે કે નારદજીએ મોકલ્યા એટલે કે મોકલ્યા છે. કળિયુગ અને દ્વાપરને નારદજીએ વૈદર્ભી એટલે કે દમયંતી સાથે લગ્ન કરવા માટે મોકલ્યા છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. કળિયુગ અને દ્વાપરને દમયંતી સાથે લગ્ન કરવા નારદે મોકલ્યા છે. આવે ઉતાવળા શ્વાસે હલ્યા ફલ્યા. આવે ઉતાવળા એટલે કે તેઓ ઉતાવળથી આવે છે. આવે ઉતાવળા એટલે કે તેઓ ઉતાવળથી આવે છે. અને શ્વાસે હલ્યા ફલ્યા. અને શ્વાસે હલ્યા ફલ્યા એટલે કે હાંફળા ફાફળા બનીને આવે છે. તેઓ ઉતાવળે અને શ્વાસે હાંફળા ફાફળા બનીને આવે છે. નારદજીએ કળિયુગ અને દ્વાપરને દમયંતીને પરણવા માટે મોકલ્યા એટલે બંને ઉતાવળા અને હાંફળા ફાફળા બની આવા શ્વાસે બંને ઝડપથી આવે છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલ્યા ફલ્યા. દમયંતીને પરવા ઉતાવળથી અને હાંફતા હાંફતા આવે છે. બેઠો મહિષ ઉપર કળિકાળ. અહીંયા મિત્રો પહેલાં કળિયુગનું વર્ણન છે કે કળિયુગ કેવો છે. તો કે બેઠો મહિષ. મહિષ એટલે કે પાડો. મહિષ એટલે કે પાડો. ઉપર કળિકાળ. કળિકાળ એટલે કે કળિયુગ. કળિકાળ એટલે કે કળિયુગ. કળિયુગ પાડા ઉપર બેઠો છે. બેઠો મહિષ ઉપર કળિકાળ એટલે કે કળિયુગ પાડા ઉપર બેઠો છે. બેઠો મહિષ ઉપર કળિકાળ એટલે કે કળિયુગ પાડા ઉપર બેઠો છે. અને કંઠે. કંઠે એટલે કે ગળામાં. કંઠે એટલે કે ગળામાં. મનુષ્યના એટલે મનુષ્યના. મનુષ્યના એટલે કે મનુષ્યના. શીશની એટલે કે માથાની ખોપરીની. શીશની એટલે કે માથાની ખોપરીની માળ એટલે કે માળા પહેરી છે. અને ગળામાં મનુષ્યના માથાની ખોપરીની માળા પહેરી છે. કળિયુગનું વર્ણન છે. કળિયુગ કેવો છે. તો કળિયુગ પાડા ઉપર બેઠો છે. તેના ગળામાં મનુષ્યના માથાની એટલે કે ખોપરીની માળા પહેરેલી છે. કરમાં કાતું. કર એટલે કે હાથ. કર એટલે કે હાથમાં. કરમાં એટલે કે હાથમાં. કર એટલે કે હાથમાં. કાતું. કાતું એટલે કે લોખંડ. લોખંડની તલવાર. કાતું એટલે કે તલવાર. લોહ શણગાર. લોહ એટલે લોખંડની. લોહ એટલે લોખંડની. તો લોખંડની તલવાર શણગાર એટલે કે શોભી રહી છે. તેના હાથમાં લોખંડનો શણગાર છે એટલે કે જે તલવાર છે એ લોખંડની છે એટલે લોખંડનો શણગાર શોભી રહ્યો છે.
કળિયુગ પાડા ઉપર બેઠો છે, તેના ગળામાં મનુષ્યના માથાની માળા છે અને તેના હાથમાં લોખંડનો શણગાર છે, એટલે કે લોખંડની તલવાર છે. શીશ, શીશ એટલે કે મસ્તક, માથા પર. શીશ એટલે કે મસ્તક, માથા ઉપર. સગડી ધીકે અંગાર, અંગાર એટલે કે અંગારાથી, દેતવાઓથી. અંગાર એટલે કે અંગારા એટલે કે દેતવા, દેતવાઓથી સઘળી, સઘળી એટલે કે સગડી, સઘળી એટલે કે સગડી. ધીકે એટલે કે ધીકતી, સળગી રહી છે. તો એના મસ્તક પર અંગારાથી ધીકતી સગડી મૂકી છે. શીશ સઘળી ધીકે અંગાર, તો કળિયુગના માથા પર અંગારાથી ધીકતી સગડી મૂકી છે. શીશ સઘળી ધીકે અંગાર, એટલે કળિયુગના માથા પર સગડી ધીકે છે. કરમાં કાતું લોહ શણગાર, એટલે કે કળિયુગના હાથમાં લોખંડનો શણગાર છે અને શીશ સગડી ધીકે અંગાર, એટલે કે એના માથે અંગારાથી ધીકતી સગડી મૂકી છે. જય વરુ દમયંતી રૂપ નિધાન, તેને થાય છે કે હું જઈને રૂપાળી દમયંતી સાથે લગ્ન કરું. વરુ એટલે લગ્ન કરું, રૂપ નિધાન એટલે કે રૂપાળી દમયંતી સાથે. કળિયુગ વિચારે છે કે હું જઈને રૂપાળી દમયંતી સાથે લગ્ન કરું. જય વરુ દમયંતી રૂપ નિધાન, એટલે કે હું જઈને રૂપાળી દમયંતી સાથે લગ્ન કરું. ત્યાં જુએ તો મળી સાહમી જાન, ત્યાં તો જુએ છે તો એને સાહમી એટલે કે સામી, સામી એટલે કે સામે, મળી એટલે કે આવતી જુએ છે. ત્યાં તો કળિયુગ, ત્યાં સામે જાન આવતી જુએ છે. કળિયુગ મનમાં વિચાર કરે છે કે હું જઈ અને રૂપાળી દમયંતીને વરું, અને ત્યાં જુએ છે તો દમયંતી અને નળ પરણી અને એની જાન સામી મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. કન્યાએ વર જાણ્યો અને વર્યો. કન્યા એટલે કે દમયંતીએ, તેમણે જાણ્યું કે કન્યાએ દમયંતીએ નળ સાથે લગ્ન કર્યા. વર જાણ્યો વર્યો, કન્યા એટલે કે દમયંતીએ નળ સાથે લગ્ન કરી લીધું છે. કન્યાએ વર જાણ્યો અને વર્યો, તેમણે જાણ્યું કે કન્યા દમયંતીએ નળ સાથે લગ્ન કરી લીધું છે. કલી ક્રોધે પાછો ફર્યો, એટલે આ જાણી અને કલી એટલે કળિયુગ, કલી એટલે કે કળિયુગ, ક્રોધે એટલે કે ક્રોધે ભરાઈને પાછો ફર્યો એટલે પાછો ફરે છે. કળિયુગ ક્રોધે ભરાઈને પાછો ફરે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. કળિયુગે જાણ્યું કે દમયંતીએ નળ સાથે લગ્ન કરી લીધું છે, તો આ જાણી કળિયુગ ક્રોધે ભરાય અને પાછો ફરે છે. જો નળે હું પરણવા દીધો નહીં, કળિયુગ વિચારે છે કે નળ રાજાએ મને પરણવા ન દીધો. જો નળે હું પરણવા દીધો નહીં, એટલે કે કળિયુગ વિચારે છે કે નળ રાજાએ મને પરણવા ન દીધો, માટે તો આજથી લાગુ પૂંઠે થઈ, તો માટે આજથી હું એની પાછળ પડી જઈશ. લાદુ એટલે કે પડી જઈશ, પૂંઠે એટલે કે તેની પાછળ, પૂંઠે એટલે તેની પાછળ, તો હું આજથી તેની પાછળ પડી જાઉં છું. કળિયુગ વિચાર કરે છે કે નળ રાજાએ મને પરણવા ન દીધો, માટે આજથી હું એની પાછળ પડી જઈશ, એટલે કે એને હેરાન કરીશ. જો નળ રાજાએ મને પરણવા દીધો નહીં, તો આજથી હું નળ રાજાની પાછળ પડી જઈશ. નળ રાજા આવ્યો પૂર વિશે. હવે નળ રાજા પૂર એટલે કે નગરમાં, પૂર એટલે કે નગરમાં, વિશે એટલે કે નળ રાજા પોતાના નગરમાં આવે છે. નળ રાજા આવ્યો પૂર વિશે એટલે કે નળ રાજા પોતાના નગરમાં આવે છે. નળ રાજા આવ્યો પૂર વિશે એટલે નળ રાજા પોતાના નગરમાં આવે છે. અને કર રાજ્ય નારીશું સુખે, નારીશું સુખે એટલે પોતાની પત્ની સાથે રાજ્યમાં, રાજ્ય એટલે કે રાજ્યમાં, નારીશું એટલે પોતાની પત્ની સાથે રાજ્યમાં, સુખે એટલે સુખેથી, કર એટલે કે વસે છે.
નળ રાજા પોતાના નગરમાં આવે છે અને પોતાની પત્ની સાથે રાજ્યમાં સુખ ભોગવે છે. નળ રાજા આવ્યો પૂર્વિશે કર રાજ્ય નારીશું સુખે. એટલે નળ રાજા પોતાના નગરમાં આવે છે અને પોતાની પત્ની સાથે રાજ્યમાં સુખેથી રહે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર. ભોગવે ભોગ નાનાવિધ પેર. એટલે નળ અને દમયંતી નાનાવિધ નાનાવિધ એટલે જુદા જુદા, નાનાવિધ એટલે જુદા જુદા, પેર એટલે કે પ્રકારના ભોગો, જુદા જુદા પ્રકારના ભોગ એટલે કે ભોગો ભોગવે છે. નળ અને દમયંતી બંને જુદા જુદા પ્રકારના ભોગો એટલે કે સુખ ભોગવે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર એટલે કે નળ અને દમયંતી જુદા જુદા પ્રકારના સુખો ભોગો ભોગવે છે. સ્વર્ગનું સુખ પામે ઘેર અને પોતાના ઘેર સ્વર્ગનું સુખ પામે છે. સ્વર્ગનું સુખ પામે ઘેર એટલે કે પોતાના ઘેરે સ્વર્ગનું સુખ પામે છે. નળ અને દમયંતી બંને જુદા જુદા પ્રકારના સુખ ભોગવે છે અને પોતાના ઘેરે સ્વર્ગનું સુખ પામે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ. પ્રભુ પત્ની એટલે કે નળ રાજા અને દમયંતી એ બંને વચ્ચે પ્રેમ વધે છે. પ્રભુ એટલે કે નળ રાજા અને પત્ની એટલે કે દમયંતી. નળ રાજા ઈશ્વર અને પત્ની એટલે કે દમયંતી પ્રત્યે ખૂબ પ્રેમ રાખે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ એટલે કે નળ રાજા ઈશ્વર અને પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ રાખે છે. સાચવે તે બહુ સત્યને નેમ. સાચવે એટલે કે પોતાના જીવનની અંદર અમલ કરે છે. સત્ય અને નેમ એટલે કે નિયમ ટેક. જે સત્ય અને જે અમુક જે નીતિ નિયમો છે કે જે સત્યનું આચરણ કરવું, સત્યનું જે પાલન કરવું, એવી જે ટેક છે એટલે કે નેમ. નેમ એટલે કે નિયમ ટેક. એટલે કે નળ રાજા અને દમયંતી બંને પોતાના જીવનની અંદર સત્ય અને આ નિયમ જે ટેક એ બંનેનું પાલન કરે છે. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યની નેમ. એટલે નળ રાજા અને દમયંતી પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખે છે. સત્ય અને નિયમ ટેક ખૂબ જ પોતાના જીવનની અંદર સાચવે છે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞ આદિકનું કર્મ. ચારે વર્ણ પાળે કુલ ધર્મ. તે ચારે વર્ણના કુલ ધર્મને પાળે છે. તે ચારે વર્ણના કુલ ધર્મને પાળે છે અને પોતાના જીવનની અંદર ચાલે યજ્ઞ આદિકનું કર્મ અને તે પરોપકારનું કાર્ય કરે છે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ. તે ચારેય વર્ણના કુળ ધર્મનું પાલન કરે છે. ચારેય વર્ણો મિત્રો, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પહેલાંના સમયની અંદર આપણા જીવન આ ચાર વર્ણોની અંદર વહેંચાયેલું હતું. એટલે પોતાના જીવનની અંદર આ ચાર વર્ણોનું નળ અને દમયંતી બંને પાલન કરે છે. એટલે કે પોતાનો જે કુળનો જે ધર્મ છે એ પોતાના કુળ ધર્મનું પાલન કરે છે અને ચારેય વર્ણોનું પણ પાલન કરે છે. ચાલે યજ્ઞ આદિકનું કર્મ. યજ્ઞ આદિ, આદિ એટલે વગેરેનું. અને પોતે એ પરોપકારનું કાર્ય કરે છે. સારા યજ્ઞ આદિ વગેરેનું ધર્મનું પરોપકારનું કામ કરે છે. પોતાના જીવનની અંદર ચારેય વર્ણોનું પાલન કરે છે, પોતાના કુળ ધર્મનું પાલન કરે છે અને પોતાના જીવનની અંદર પરોપકારનું કાર્ય, યજ્ઞ વગેરેના કાર્યનું કર્મ કરી રહ્યા છે. તેણે કળિયુગનું ચાલે નહીં. તેણે એટલે કે તેવા સમયે કળિયુગનું કાંઈ ચાલતું નથી. તેણે કળિયુગનું ચાલે નહીં. તો આવા સમયે કળિયુગનું કાંઈ જોર ચાલતું નથી. હિંડે હિંડે છોડી જોતો અહીં તહીં. હિંડે એટલે કે પાછળ ચાલવું તે. હિંડે છોડી જોતો જહીં તહીં એટલે કે એને નગરની અંદર પ્રવેશવાનો ક્યાંય
મોકો મળતો નથી. એટલે કે નગરની ઈંડે એટલે કે પાછળ પાછળ ચાલે છે. એ અંદર પ્રવેશવાનો લાગ શોભે છે, પણ ક્યાંય લાગ મળતો નથી. હિંડે છોડી જોતો જહીં તહીં, અહીં તહીં એ શોધખોળ કરે છે, પરંતુ ક્યાંય નગર પૂંઠે બહુ ફેરા ખાય. નગર એટલે નગરની, પૂંઠે એટલે કે પાછળ, પૂંઠે એટલે કે પાછળ, નગરની પાછળ ફેરા એટલે કે આંટા, ફેરા એટલે કે આંટા. નગરની પાછળ ઘણા બધા, બહુ એટલે ઘણા બધા ફેરા ખાય, કે નગરની પાછળ ઘણા બધા આંટા ફેરા કરે છે, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય, પણ સત્યની આગળ તેનો પ્રવેશ થઈ શકતો નથી. કળયુગ નળ રાજાના નગરની અંદર પ્રવેશવા માટે અહીં તહીં આંટા મારે છે, પરંતુ સત્ય આગળ કળયુગનું કાંઈ ચાલતું નથી. નગરની પાછળ બહુ ફેરા આંટા માર્યા, પરંતુ સત્ય આગળ તે પ્રવેશ કરી શકતો નથી, અને નળ રાજાના રાજ્યની અંદર કળયુગનો પ્રવેશ થતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા. સહસ્ત્ર એટલે 1000, સહસ્ત્ર એટલે કે 1000, વર્ષ વહીને ગયા એટલે કે વીતી જાય છે. 1000 વર્ષ વહી જાય છે. સહસ્ત્ર વર્ષ વીતીને ગયા એટલે કે 1000 વર્ષ વીતી જાય છે. દમયંતીને 2 બાળકો થયા, અને દમયંતીને 2 બાળક થાય છે. દમયંતીને 2 બાળક થયા એટલે દમયંતીને ત્યાં 2 બાળકો થાય છે. 1000 વર્ષનો સમય વીતી જાય છે, અને દમયંતીને 2 બાળક થાય છે. જુગમાં બાળક સંગાથે પ્રસવ્યા. જુગ્મ એટલે જોડિયા, જુગ્મ એટલે કે જોડિયા, બાળક એટલે કે બાળકો, જોડિયા બાળકો, સંગાથે એટલે કે સાથે જ, પ્રસવ્યા એટલે કે જન્મે છે, પ્રસવ્યા એટલે કે જન્મે છે, જોડિયા બાળકો સાથે જન્મે છે. દમયંતીને ત્યાં 2 જોડિયા બાળકો એક સાથે જન્મે છે. પુત્ર પુત્રી રૂપે અભિનવા. એક પુત્ર છે અને એક પુત્રી છે, એક પુત્ર છે અને એક પુત્રી છે. અભિનવા એટલે કે નવા. આમ એક પુત્ર અને પુત્રી રૂપે એ નવા બાળકોનો જન્મ થાય છે. દમયંતીને 1000 વર્ષ વહી જાય છે એટલે 2 બાળકો થાય છે. જોડિયા બાળકો સાથે જન્મે છે. એક પુત્ર છે અને બીજી એની પુત્રી. અભિનવા એટલે કે નવા. નવા એક પુત્ર અને પુત્રી રૂપે 2 બાળકોનો જન્મ થાય છે. નળ દમયંતી હરખે ઘણું. હવે પોતાના બાળકોના જન્મથી નળ અને દમયંતીને ખૂબ જ આનંદ થાય છે. હરખે ઘણું એટલે ખૂબ જ આનંદ થાય છે. બાળકોના જન્મથી નળ અને દમયંતીને ખૂબ જ આનંદ થાય છે. નળ દમયંતી હરખે ઘણું એટલે બાળકોના જન્મથી નળ અને દમયંતીને ખૂબ જ આનંદ થાય છે. બાળક વડે શોભતું આંગણું. બાળક વડે એટલે કે બાળકથી, તો બાળકોથી એમનું આંગણું શોભી ઉઠે છે. બાળક વડે શોભતું આંગણું એટલે બંને બાળકોથી નળ અને દમયંતીનું જે આંગણું છે એ શોભી ઉઠે છે. દમયંતીને ત્યાં 2 બાળકો સાથે જન્મે છે. એક પુત્ર છે અને એક પુત્રી છે. નળ અને દમયંતીને ખૂબ જ આનંદ થાય છે, અને આ બંને બાળકો વડે પોતાના ઘરનું આંગણું ઘણું શોભી રહ્યું છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ. તો આવી રીતે મિત્રો ઘણો સમય પસાર થાય છે. હવે એક દિવસ નળ ભૂપાળ, ભૂપાળ એટલે રાજા, નળ રાજા, એક દિવસ નળ રાજા જંગલની અંદર શિકાર કરવા ગયેલો, અને શિકાર કરી અને પાછો ફરે છે. એટલે કે એક દિવસે નળ ભૂપાળ એટલે કે એક દિવસે નળ રાજાએ મંગાવ્યું જળ એટલે પાણી મંગાવ્યું, મંગાવ્યું જળ એટલે કે પાણી મંગાવ્યું. થયો સંધ્યાકાળ. થયો એટલે કે સંધ્યાકાળ એટલે કે સાંજનો સમય. સૂર્ય જ્યારે આથમે એટલે કે સાંજનો જે સમય છે તો એને મિત્રો સંધ્યાકાળ કહેવાય. એટલે કે એક દિવસ નળ રાજાએ સંધ્યાકાળ થયો અને પાણી મંગાવ્યું. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ
થયો સંધ્યાકાળ, કે એક દિવસ નળ રાજાએ સંધ્યાકાળના સમયે પાણી એટલે કે મંગાવ્યું જળ કે પાણી મંગાવે છે. એક દિવસ નળ રાજા સંધ્યાકાળ થયો એટલે જળ પાણી મંગાવે છે. પોતાને સ્નાન કરવા માટે હાથ પગ ધોવા માટે નળ રાજા પાણી મંગાવે છે. રહી પાણી કોરી ધોતા પાક. પોતાનું શરીર ધોતા નળ રાજાના પગની પાની કોરી રહી જાય છે. રહી પાની કોરી ધોતા પાક એટલે કે નળ રાજા પોતાનું શરીર ધોવે છે અને એક પગની પાની થોડી કોરી રહી જાય છે. રહી પાની કોરી ધોતા પાક એટલે નળ રાજા પોતાનું શરીર ધોવે છે તો એવા સમયે નળ રાજાના એક પગની પાની કોરી રહી જાય છે. કલજુગ પામ્યો પેઠાનો લાગ. અને એ સમયે કળયુગને નળ રાજામાં પ્રવેશવાનો લાગ એટલે કે મોકો, પેઠાનો એટલે પ્રવેશવાનો, લાગ એટલે કે મોકો, પામ્યો એટલે મળી જાય છે. કલયુગ એટલે કે કળયુગને. તો એવા સમયે કળયુગને નળ રાજામાં પ્રવેશવાનો મોકો મળી જાય છે. નળ રાજા પગની પાની ધોતા હોય છે અને પગની પાની કોરી રહી જાય છે. તો એવા સમયે કળયુગને નળ રાજાની અંદર પ્રવેશવાનો લાગ મોકો મળી જાય છે. હવે કળયુગ નળ રાજાના શરીરની અંદર પ્રવેશ કરે છે. સંધ્યા વંદન કીધું રાજન પ્રવેશે કલીનો તેહે સ્થાન. સંધ્યા વંદન કીધું રાજન એટલે કે રાજા સંધ્યા વંદન કરે છે એટલે કે સૂર્યદેવની પૂજા કરે છે. સંધ્યા વંદન કીધું રાજન. રાજન એટલે કે રાજા, નળ રાજા. સંધ્યા વંદન કીધું, કીધું એટલે કે સંધ્યા વંદન કરે છે. નળ રાજા સંધ્યા વંદન કરે છે. નળ રાજા સંધ્યા વંદન કરે છે. પ્રવેશ્ય કલીનો તેહે સ્થાન અને એ જ સ્થાને કળયુગ તેનામાં પ્રવેશે છે. તેહે સ્થાન એટલે કે એ જ સ્થાને, તેહે સ્થાન એટલે કે એ જ સ્થાને, કલીનો એટલે કે કળયુગ, પ્રવેશે એટલે કે નળ રાજામાં પ્રવેશ કરે છે. પ્રવેશે કલીનો તેહે સ્થાન અને એ જ સ્થાને પગની જે પાની કોરી હતી ત્યાંથી કળયુગ નળ રાજામાં પ્રવેશ કરે છે. નળ રાજા સંધ્યાવંદન કરે છે અને એ જ સમયે કળયુગ તેનામાં પ્રવેશ કરે છે. ત્યમ સેજ્યો સુતો ભૂપા. ત્યમ સેજ્યા સુતો ભૂપા. સેજ્યા એટલે કે પથારીમાં. સેજ્યા એટલે કે પથારી, શૈયા. સેજ્યા એટલે કે પથારીમાં. ત્યમ, ત્યમ એટલે કે ત્યારે. ત્યમ એટલે કે ત્યાં. સૂતો ભૂપા. સૂતો એટલે કે સૂવે છે. સૂતો એટલે સૂવે છે. અને ભૂપા એટલે કે નળ રાજા. ભૂપાળ એટલે કે નળ રાજા. નળ રાજા પોતાની શૈયામાં પથારીમાં સૂવે છે. સેજ્યો સૂતો ભૂપાળ એટલે નળ રાજા પોતાની પથારીમાં સૂવે છે ત્યારે સર્વાંગે એટલે કે તેમના બધા અંગોમાં, સર્વાંગે એટલે બધા અંગોમાં, કલિકાલ એટલે કે કળયુગ, કલિકાલ એટલે કે કળયુગ, વ્યાપ્યો એટલે કે વ્યાપી જાય છે. વ્યાપ્યો એટલે કે વ્યાપી જાય છે. ત્યમ સેજ્યા સૂતો ભૂપાળ. ભૂપાળ એટલે કે નળ રાજા, સેજ્યા એટલે કે પથારીમાં, સૂતો એટલે સૂવે છે. ત્યારે નળ રાજા પથારીમાં સૂવે છે તો એ જ સમયે કલિકાળ એટલે કે કળયુગ સર્વાંગે એટલે કે નળ રાજાના બધા જ અંગોમાં વ્યાપ્યો એટલે કે વ્યાપી જાય છે. નળ રાજા પોતાની પથારીમાં સૂવા જાય છે અને એ જ સમયે કળયુગ નળ રાજાના બધા જ અંગોમાં વ્યાપી જાય છે. એટલે કે કળયુગ નળ રાજાના શરીરની અંદર પ્રવેશ કરે છે. વલણ કલિકાલ વ્યાપ્યો રાયની. કલિકાલ એટલે કે કળયુગ, કલિકાલ એટલે કે કળયુગ, રાયની એટલે કે નળ રાજામાં, રાયની એટલે કે નળ રાજામાં, વ્યાપ્યો એટલે કે પ્રવેશ કરે છે. કળયુગ
નળ રાજાના શરીરમાં વ્યાપ્યો એટલે કે પ્રવેશ કરે છે. કલિકાળ એટલે કે કળિયુગ, રાઈને એટલે કે નળ રાજામાં, વ્યાપ્યો એટલે કે પ્રવેશ કરે છે. કળિયુગ નળ રાજામાં પ્રવેશ કરે છે. ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે. નૈષધનો ધણી એટલે કે નળ રાજા. નૈષધ દેશનો રાજા નળ. નૈષધ દેશનું નામ છે અને એ દેશનો રાજા એટલે કે નળ રાજા. ભ્રષ્ટ થયો નૈષધનો ધણી એટલે કે નૈષધનો ધણી એટલે કે નળ રાજા ભ્રષ્ટ થયો એટલે કે ભ્રષ્ટ થાય છે, અપવિત્ર બને છે. ભ્રષ્ટ એટલે કે અપવિત્ર. ભ્રષ્ટ થયો નૈષધનો ધણી એટલે નૈષધ દેશનો રાજા નળ રાજા હવે ભ્રષ્ટ થાય છે, અપવિત્ર બને છે. કલિકાળ વ્યાપ્યો રાઈને ભ્રષ્ટ થયો નૈષધનો ધણી. કળિયુગ નળ રાજાના શરીરમાં પ્રવેશી ગયો અને આથી જ નૈષધ દેશનો રાજા નળ રાજા હવે ભ્રષ્ટ બની જાય છે. હવે વઢાડું પિતરાઈને. વઢાડું એટલે લડાઈ કરાવવું. વઢાડું એટલે કે બધાડું, લડાઈ કરાવવી તે. પિતરાય. પિતરાય એટલે કે કાકાનો દીકરો. પિતરાય એટલે કે કાકા દાદાના જે ભાઈ હોય તો એને મિત્રો પિતરાય કહેવાય. તો હવે કળિયુગ વિચાર કરે છે કે હવે જે આપણે શરૂઆતમાં સ્ટોરીમાં જોયું હતું કે નળ રાજાના કાકાનો દીકરો જે પુષ્કર હતો એ રિસાય અને જંગલની અંદર જતો રહ્યો હતો, તો એ પિતરાય એટલે કે નળ રાજાના કાકાનો દીકરો. કાકા દાદાના જે દીકરાઓ હોય તો તેને મિત્રો પિતરાય કહેવાય છે. એટલે કળિયુગ વિચાર કરે છે કે હવે વઢાડું પિતરાય નહીં, એટલે કે હવે હું પિતરાય સાથે એટલે કે બંને ભાઈઓને, કાકા દાદાના જે બંને ભાઈઓ છે એ બંનેને વઢાડું એટલે કે બંને વચ્ચે લડાઈ કરાવું. કલી ચાલ્યો પુષ્કર ભણી રે. કલી એટલે કે કળિયુગ. કલી એટલે કે કળિયુગ. ચાલ્યો એટલે કે જાય છે. પુષ્કર ભણી એટલે કે પુષ્કરની બાજુ જાય છે. હવે કળિયુગ પુષ્કરની બાજુ જાય છે. કળિયુગ નળ રાજાના શરીરની અંદર પ્રવેશ કરે છે એટલે નળ રાજા અપવિત્ર ભ્રષ્ટ બને છે. એટલે કળિયુગ વિચાર કરે છે કે હવે બંને પિતરાય જે કાકા દાદાના બંને જે ભાઈઓ છે એ બંનેને વઢાડું, બંને વચ્ચે લડાઈ કરાવું. આમ વિચાર કરી અને કળિયુગ જે જંગલની અંદર જે પુષ્કર જે તપ કરવા ગયેલો હતો એ પુષ્કર તરફ જાય છે. ત્યારબાદ કળિયુગ એ બંને ભાઈઓને બધાડે છે અને હવે નળ રાજાની પડતી થાય છે કે જે મિત્રો આપણે પહેલાં જ લેક્ચરની અંદર સ્ટોરીમાં આપણે જોયું હતું. તો મિત્રો અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે.